વિસ્તારમાં છાપરાભાઠા રોડ પર રહેતી દિવ્યાંગ યુવતીને પાડોશી યુવકે નિશાન બનાવી હતી ને યુવતી દિવ્યાંગ હોવાનો લાભ ઉઠાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો। એટલું જ નહીં પરંતુ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી। જો કે યુવતીને 3 મહિનાનો ગર્ભ રહી જતા સમગ્ર મામલે બાદમાં ભાંડો ફૂટી જતા ભોગ બનનાર યુવતીના પરિવારજનોએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા નરાધમને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। उत्तर प्रदेश में वतनी અને હાલમાં સુરતના અમરોલી વિસ્તારમાં તેના સગા કાકાના ઘરે વસવાટ કરતી 18 વર્ષની યુવતી દિવ્યાંગ છે। તે કશું બોલી પણ શકતી નથી કે સાંભળી પણ શકતી નથી। આ તકનો લાભ ઉઠાવી અમરોલી છાપરાભાઠા રોડ પર વસવાટ કરતા પ્રદીપ ધર્મરાજ પટેલે ઉઠાવ્યો હતો। 3 મહિના પહેલા યુવતી ઘરમાં એકલી હતી ત્યારે આ તકનો લાભ ઉઠાવી પ્રદીપે તેના ઘરમાં આવી તેની સાથે જબરજસ્તીથી શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો અને જો આ વાતની કોઈને જાણ કરશે તો તેણીને જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી। યુવતી બોલી કે સાંભળી શકતી ન હોવાને કારણે તે વધુ ડરી ગઈ હતી અને આખરે યુવતીએ કોઈને વાત કરી ન હતી, પરંતુ 3 મહિના બાદ અચાનક જ યુવતીને પેટમાં દુખાવો ચાલુ થતાં તેના કાકા અને કાકી નજીકની હોસ્પિટલમાં બતાવવા લઈ ગયા હતા, જ્યાં તેને 3 મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું। જેથી તેના કાકા કાકીએ ઈશારાથી યુવતીને પૂછતા તેણે પ્રદીપની કરતૂત જણાવી હતી, જેથી આખરે કાકા કાકીના પગ તળેથી જમીન ખસી ગઈ હતી। બનાવને પગલે આખરે તેઓએ આ મામલે પ્રદીપ પટેલ સામે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ગણતરીના કલાકોમાં જ પોલીસે બળાત્કારના આરોપીને ઝડપી પાડી બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કામે હકીકત એવી છે કે આ કામે જે ભોગ બનનાર જે છે એ બોલી કે સાંભળી શકતી નથી અને માનસિક રીતે વિકલાંગ છે, જેથી ગઈ 22/4 આ કામના જે ભોગ બનનાર જે છે એમને પેટમાં દુખાવો પડતા અને વોમિટ જેવું થતાં એના જે કાકી જે છે એને દવાખાને લઈ ગયેલા તો એમને જાણવા મળ્યું કે આ જે ભોગ બનનાર જે છે એ પ્રેગ્નન્ટ છે, જેથી આ કામના ભોગ બનનારનો એના કાકા કાકી પૂછપરછ કરતાં તેને કહેલું કે જે આ બાજુમાં એક જે છે પ્રદીપ પટેલ કરીને એ જે છોકરો જે છે એને એની સાથે દુષ્કર્મ કરેલું છે અને એના કારણે એ પ્રેગ્નન્સી થઈ છે। જેથી આ કામના ભોગ બનનારના કાકા જે છે એમને અત્યારે અમરોલી પોસ્ટમાં આવી ફરિયાદ આપતા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આરોપીની અટક કરવામાં આવેલ છે। તો આ કામની જે બાળકી જે છે તો શારીરિક વિકલાંગ છે, એટલે એનો ગેરલાભ લઈ ખરેખર એની જે શારીરિક અસમર્થતા છે એનો એને જે મિસયુઝ કરી અને આ કામના જે ભોગ બનનાર જે છે એની સાથે આ કૃત્ય કર્યું છે। એને બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।